ઈશ્વરભાઈ મકવાણા, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ. જય બાદશાહ જણાવવાનું કે આવતીકાલે કે 20 તારીખે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જો ભાવનગર મુકામે આવી રહ્યા છે ત્યારે એમનું અમે સ્વાગત કરીએ છીએ. પરંતુ જે શિક્ષકોને જે પ્રાથમિક શાળાની અંદર ગ્રામ્ય કક્ષાએ જે પ્રાથમિક શાળાઓ આવેલી છે એમના શિક્ષકો છે એ શિક્ષકોને લિખિત વગરના ત્યાં ઓર્ડર કરવામાં આવ્યો છે. લિખિતમાં ઓર્ડર નથી, એમના મૌખિક ઓર્ડર કરવામાં આવ્યો છે. એના અનુસંધાને સિહોર તાલુકાના કોંગ્રેસના અમારા યુવાન કાર્યકર્તાઓ બબ્બર શેરો જેઓ દરેક સ્કૂલની મુલાકાત લેશે, દરેક સ્કૂલની મુલાકાત લઈ અને કોઈ પણ શિક્ષકોને ઓર્ડર વગરના શિક્ષકો જો ત્યાં કાર્યક્રમમાં ગયેલા હશે તો એની સામે અમે કાયદેસર એક્શન લેવાના છીએ. અમારો શિક્ષક અમારો દુશ્મન નથી, પરંતુ અમારા છોકરાઓનું વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે એની અંદર શિક્ષકોને લઈ જઈ રહ્યા છે. તો શિક્ષકો જાય તો અમારા છોકરાઓનું શિક્ષણ બગડી રહ્યું છે. અમારા બાળકોનું શિક્ષણ ન બગડે એ હેતુ માટે અમારા કોંગ્રેસના યુવાન કાર્યકર્તાઓ બબ્બર શેરો દરેક સ્કૂલની મુલાકાત લેશે અને દરેક સ્કૂલની અંદર રજીસ્ટર ચેક કરશે અને જો કોઈ બોર્ડમાં શિક્ષક દેખાશે વગર ઓર્ડરે હાજર નહીં હોય તો અમે કાયદેસર એના સામે પગલાં લેવાના છીએ. અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ અને વિરોધ પક્ષ નેતા બળદેવભાઈ સોલંકીના આદેશને માન રાખીને સિહોર તાલુકાના દરેક સ્કૂલની અંદર સિહોર તાલુકાના કોંગ્રેસના બબ્બર શેરો હાજરી જશે અને નોંધણી કરશે અને જે કોઈ ગેરહાજર હશે એને અમે કડકમાં કડક પગલાં લેવાના છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગુજરાત. ગામ ખાંભા, કોંગ્રેસ યુવા નેતા, સિહોર. ભાવનગરની મલપા 20 તારીખે કાલે આપણા વડાપ્રધાન સાહેબ પધારી રહ્યા છે. ભાવભરનું આમંત્રણ છે બધા લોકોને જિલ્લાની મલપા કે તમે આવો. એ સાચી વાત છે, આમંત્રણ છે 100%. અને જે લોકોને સ્વેચ્છાએ જવું એને જવું જોઈએ. આ લોકોનું કેવું આયોજન છે કે 1200 બસો છે એસટી છે તેને ભેગી કરવાની છે. બધા જ રૂટ ઉપર જાશે કે 100 બસો છે મોરબીથી મગાવી, 100 બસો રાજકોટથી મગાવી, ઠેઠ ગોધરાથી 60 બસ મગાવેલી છે. તો એ લોકો છે જાશે બધા બસો લઈને આવશે અહીંયા. ત્યારે આપણા જે મુસાફરો છે એને કેટલી મુસાફરોને બહુ એની માટે રખડવું પડે છે, ત્યારે એને વાહન નથી મળતું. તો જે કાર્યક્રમમાં જવું હોય એને સ્વેચ્છાએ જવાનું હોય, કોઈને પ્રેશર ન હોય. પછી સરકારી કર્મચારી હોય એને ફરજિયાત મૂકી કહેવામાં આવ્યું કે તમે 5 જણા લઈને આવો. આઉટસોર્સના જે લોકો હોય છે નોકરી કરતા હોય કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, એ લોકોને કહેવામાં આવ્યું કે તમે 5 જણા લઈને આવો, 3 જણા લઈને આવો. ખેડૂતોને એમ કહે છે કે તમે આવો. સ્વેચ્છા જેને જવાની છૂટ હોય છે, કોઈને પ્રેશરથી ન જવાનું હોય તો કાર્યક્રમ સફળ બને. આવી રીતે કાર્યક્રમ સફળ ના બને.